ગાઈસ આજના બ્લોગની શરૂઆત થાય છે બપોરના 4 વાગ્યાથી. આપણે બનાવવાની છે ફ્રેન્કી અને ફ્રેન્કી માટેનો સામાન આવી ગયો છે. જો અહીંયા અનિયન વેફર છે, આવા છે ને 3 પેકેટ મેં આની અંદર લીધા છે. 3 છે. અહીંયા છે ચીઝ, અહીંયા આ બટરના 2 પેકિંગ લીધા છે. ધાણા આવી ગયા છે ચટણી બનાવવા માટે, કેપ્સિકમ છે, કેબેજ છે અને સોસ આવી ગયો છે ટોમેટોનો. આ બધું આવી ગયું છે ને હવે આપણે બનાવશું ફ્રેન્કી. એન્ડ સુધી બના રહેજો, ફ્રેન્કીની રેસીપી તમને મળવાની. મમ્મી છે ને આદુ ખમણે છે, આમાં મરચાની ચટણીની તૈયારી થાય છે. અહીંયા કેપ્સિકમ સુધારાઈ ગયું છે, ઝીણું ઝીણું કોબીજ ખમણાઈ ગઈ છે, ધાણા મસાલા માટે તૈયાર છે. અને ચાલો હવે છે ને મારે લોટ બાંધવાનો છે, એ લોટ બાંધી નાખીએ અને બટેટા બાફવા મૂકવાના છે. મિત્રો મેં આમાં ઘઉંનો અને મેદાનો લોટ સાળી લીધો છે. હવે આની અંદર હું નાખીશ તેલ થોડું, 3-4 પાવડા આપણે તેલ નાખશું એટલે મસ્ત પોળી રોટલી થાય. અને અંદર નાખશું આપણે મીઠું અને ફટાફટ લોટ બાંધી લેશું રોટલીના લોટ જેવો. તેલ નાખવાથી રોટલી પોળી સરસ મજાની થશે આપણી. ચાલો આપણે લોટ બાંધવાની શરૂઆત કરી દઈએ. થઈ ગયું છે. બને છે ધાણાની ચટણી. એમાં નાખ્યું છે લસણ, ધાણા, આદુ, મરચા, મરચી અને લીંબુ, મીઠું, જીરું બધું નાખીને સરસ મજાની ધાણાની ચટણી બનાવવામાં આવી રહી છે. ગાઈસ હવે આલુ ટીકી માટે આપણે મસાલો વઘારવાનો છે. મસાલામાં આપણે આદુ મરચી લઈ લીધી છે, લસણ લઈ લીધું છે, આ બટેટાનો ચૂંદો કરી લીધો છે અને હળદર, ધાણા જીરું, ચાટ મસાલો, થોડીક ચટણી અને ગરમ મસાલો નાખીને સરસ મજાનો મસાલો વઘારવાનો છે. અહીંયા મેં તેલ ગરમ થવા માટે મૂકી દીધું છે. તો સરસ મજાનો મસાલો બનીને રેડી છે. હવે આની અંદર ધાણા નાખવાના છે અને ચાલો હવે ફટાફટ હું મેગી નહીં પણ ફ્રેન્કીની રોટલી બનાવી લઉં. ગાઈઝ આપણે અહીંયા બનાવવાનો છે ફ્રેન્કીનો મસાલો. એના માટે મેં ધાણા જીરું લીધું છે, ચાટ મસાલો લીધો છે, ચટણી લીધી છે, હળદર લીધું છે અને મીઠું લીધું છે. અને આ બધાને એકદમ મિક્સ કરી દેશું અને બની જશે ફ્રેન્કીનો મસાલો. આની અંદર તમે ગરમ મસાલો પણ લઈ શકો છો. મિત્રો આપણે છે ને આવી રોટલી બનાવી લીધી છે. એક બાજુ થોડીક વધારે શેકવાની, એક બાજુ ઓછી શેકવાની. અને હવે છે ને આપણે આમાં લગાવશું બટર લગાવી અને આની પાછી શેકી લેવાની. એકદમ સોફ્ટ રોટલી બનાવી લેવાની. પછી એને ફેરવી નાખવાની. આવી રીતે બટરમાં શેકશો ને એટલે એકદમ સોફ્ટ રોટલી બની જશે. અને પછી આની અંદર આપણે લગાવવાની છે આ લીલી ચટણી. સરસ મજાની ધાણાની બનાવી છે આપણે. થોડીક લીલી ચટણી નાખશું, શેઝવાન ચટણી નાખશું અને સોસ નાખશું. અને એને સરસ મજાનું સ્પ્રેડ કરી લેવાનું છે. આખાઈમાં સ્પ્રેડ થઈ જાય એ રીતે. બરાબર, આવી રીતે આની અંદર સ્પ્રેડ થઈ ગયું છે. અને હવે એની અંદર આપણે મસાલો ભરવાનો છે. મસાલો એકદમ પતલો આવી રીતે હાથેથી ભરશો ને તો વધારે મજા આવશે. મસાલો ભરાઈ ગયો છે. એની અંદર આપણે અનિયન એડ કરશું. ત્યાર પછી આવી રીતે કેબેજનું છીણ કરી લીધું છે એ એડ કરશું. અને ચીઝનું છીણ કરી લીધું છે એ પણ એડ કરશું. અને ઉપરથી આપણે ટોપિંગ માટે અનિયન વેફર એડ કરવાની છે. આ તમે એડ કરશો ને એટલે એકદમ ક્રિસ્પી ટેસ્ટ આવશે અને બહુ મજા આવવાની છે. અને પછી આને આવી રીતે રોલ વાળી લેવાનું છે. સરસ મજાનો જો આપણે રોલ વળી ગયો છે. તમે આ ફ્રેન્કી ઘરે બનાવશો ને એટલે બહારની ફ્રેન્કી ભૂલી જશો. એવી સરસ બનશે. તમારા ઘરમાં જો વૃદ્ધ કે મતલબ મોટી એજના લોકો હશે ને એની ભાવશે, નાના છોકરા હશે તો એની ભાવશે. એકદમ સોફ્ટ ફ્રેન્કી બનીને રેડી થઈ જશે.
મિત્રો 9 વાગી ગયા છે ને હવે અમારે દેરાણીની ફેકાટીનો છે ને જમવાનો વારો આવ્યો છે. જો અહીંયા રેંગી તૈયાર છે. આપણે આપણી મિત્રો સવારના વાગ્યા છે 10. આજના બ્લોગનો એન્ડ આપણે અહીંયા જ કરીએ છીએ. બધાને ફરીથી મળશું નવી સવાર સાથે, નવી ઉર્જા સાથે. ત્યાં સુધી બધાને ગુડ બાય.